સૌથી પહેલાં મેં તો તમે આ વિડીયો જોઈ લો. અને તું એ ગમે એવું હોય ભાઈ, મારે પછી છે ને મગજ ભમે ને એટલે ગમે એવા ભમાયા વગર મિલતો નહીં. ઓડોમાં એક હોય એ અમે કોઈ બેટો ને વાળે વાળી જઈએ. અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર ફૂમતાજીના ડાયલોગવાળા વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલે આજના વિડીયોની અંદર તમને એ ડાયલોગવાળા ટેટસ એડિટિંગ કરતાં શીખવાડીશ. જો તમારે પણ એવા વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને ડાયલોગવાળા વિડીયો એડિટિંગ કરતાં શીખવાડું. તો મિત્રો ડેમોમાં તમે જે ફૂમતાજીવાળું વિડીયો જોયું મિત્રો ડાયલોગવાળું, એ ટાઈપના વિડીયો તમને એડિટિંગ કરતાં શીખવાડીશ. એ માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને પ્લે સ્ટોરની અંદર પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કર્યા બાદ તમને આ ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમેપ પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરી દેવાના રહેશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો અને બંને પ્રોજેક્ટની તમે XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જો તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો તમે એની XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. એની પણ તમને લિંક આપી દઈશ. બરાબર, અને તમારે મટીરિયલ ડાઉનલોડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે, તો તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતાં શીખી શકો છો. બરાબર, એટલે મટીરિયલ ડાઉનલોડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તો તમારે મટીરિયલ સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી બીટમેપ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમેપ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતના તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે. બરાબર, પછી તમે જોઈ શકો છો આ જે ટેક્સ્ટ લેયર દેખાય, બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ઇમોજીવાળું, એમાં તમારે ઇમોજીનો ફોન્ટ એડ કરવાનો છે. ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને ફોન્ટ આપી દઈશ, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, તે તમને એવું ફોન્ટ આપી દઈશ. બરાબર, તો તમારે એ કરી દેવાનું છે અને પછી તમારે આમાં પણ જે ફોન્ટ વાપરે છે તમે જોઈ શકો છો હિન્દ બરોડા, એ ફોન્ટ પણ તમને ટેલિગ્રામ ગ્રુપને આપી દઈશ અને ઓલરેડી મેં ગુજરાતી ફોન્ટનું વિડીયો બનાવેલું છે, તો એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો આ રીતના તમારે કરી દેવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા આગળ તમને આ રીતના એક લેયર જોવા મળશે. બરાબર, ડબલ બીટ માર્કવાળું, ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને ત્યાં તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો અહીંયા એડ કરવાનો રહેશે. બરાબર, તો જે ફોટા પર વિડીયો બનાવ આપણે ફોટો લઈએ છીએ એક હું લઈ લઉં છું. તમે જોઈજો આ રીતના ફોટો લઈ લો છો. ફોટાની 3 ટપા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા ઉપર કરી દેવાનું છે. બરાબર, આ રીતના એટલે ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે. પછી ફોટોને ખેંચીને તમારે આ બધા લેયરની નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, એટલે ફોટો તમારો આ રીતના સેટ થઈ જશે. બરાબર, પછી ફોટોને તમારે અહીંથી એડજસ્ટ કરવો તો તમે આ રીતના અહીંથી કરી શકો છો. સાઈઝ તમારે રીતે પ્લસ માઇનસ અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે. બરાબર, આ રીતના પછી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે આ રીતના લાંબી કરી દેવાની છે, એટલે ફોટો આ રીતના તમારો એક વિડીયો સેટ થઈ જશે. એની ઇફેક્ટ તો ઓટોમેટિક એની અંદર તમારે બેજ પ્રમાણે લાગે છે. તમારે ખાલી ફોટો એડ કરવાનો છે, ખાલી આગળના જે આ ટેક્સ્ટ લેયર છે એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દો એ ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બરાબર, તો આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું, જેની અંદર તમને આ રીતના 2 લેયર જોવા મળશે. બરાબર, તો પહેલો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી એ તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે બીટમેપ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બરાબર, બીટમેપ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને ઇમોજીવાળા એક ટેક્સ્ટ લેયર જોવા મળશે, તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એટલે ઇમોજીમાં તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે. પછી આગળનો જે ઇમોજી આવે, બરાબર, એમાં પણ તમારે આ ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. બરાબર, એટલે ઇમોજીની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, એ રીતના કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને આગળ જે ટેક્સ એનિમેશનવાળો ઇફેક્ટ દેખાય તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરીને બેક આવી જવાનું છે. એથી બેક આવ્યા બાદ ફરીથી બીટમેપ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. પછી તમે જોઈ શકો છો આગળનું ટેક્સ દેખાય એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. ટેક્સની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, એટલે આ રીતના તમારે જેટલા પણ અહીંયા ટેક્સ લેયર દેખાય, બરાબર, એ બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ નાખી દેવાનું છે. એટલે તમારો એ ડાયલોગવાળો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તમારો આ રીતના વિડીયો બની જશે. ખાલી તમારે આ રીતના કોપી પેસ્ટ કરીને ઇફેક્ટ અહીંયા નાખવાની છે. બરાબર, પછી તમે જોઈ શકો છો આ રીતના ફોટામાં પણ ઓટોમેટિક ઇફેક્ટ આવી જશે અને બેજ પ્રમાણે પણ ઇફેક્ટ સેટ થઈ જશે. બરાબર, તો આ રીતના તમે જોરદાર વિડીયો બનાવી શકો છો અને વિડીયો તમારું બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.